આજે કોલેજ ખાતે લોહન ગામમાં મહેમાનો પધાર્યા છે અને વડવાળા દેવના ચરણોમાં મસ્તક નમાવી પોતાનું જીવન ધન્ય બનાવે છે. જજા દેખી જાણી સાંભળે દેવળ જેવી દીધી આવે. અમારો ગોંડલમાં લોલંગી બિરાજતો તુલસી સૌને નથી છે. તો તુલસીદાસ ગોંડિયા જય શ્રીરામ જય બજરંગ જય હનુમાન. આજે ગોંડલમાં એક મહાપર્વ 30 દિવસે આજ મહોત્સવ ઉજવાયો છે, જેમાં સીતારામ બાપુની મહેનત તો એ જૂનાગઢના એ મેળામાં એ મેળે આવે ને મેળે જાય. આ પર્વ ઉજવા પછી આજે ત્યારથી સીતારામ બાપુ આજે અહીંયા દેને કો ટુકડા ભલા લેને કો ઇનામ આજે એક સૂત્ર સાકાર કરે છે. અન્નક્ષેત્ર જ્યાં ક્યાંય રોજમાં જમવાનું મળે એના કરતાં સારું હોય વગર પૈસે મળે એવું એટલે જમવાનું છે. આજે મોરારી બાપુ એમ કહે છે ભજનમાં ન આવો, કથામાં ન આવો ત્યારે જમવા આવજો. એટલે આ જમવાનું ધનબાઈમાંનું અમારું આજે ગોંડલિયા પરિવારનું એક વિશ્વમાં આજે જે નામ ગાજે છે કે એની જે કૃપા છે અને કૃપા વિના એટલે કીધું ભાઈ ભરોસો મોય હનુમંતા બિનો કૃપા મિલેરી સંતા. સંત વિના આજે અમારા બાળકદાસ બાપુ જમનાદાસ બાપુએ જમને બગાડ્યા, જમનાદાસ ઘણા હાજા કર્યા અને સિયારામાં શબ્દ જાની કરું પ્રણામ તોડી જુગા સીતારામ. એટલે બધા મળી અને આજે એક મહાકુંભ અહીંયા થઈ રહ્યો છે. નથી કોઈ ગણતરી કેટલા માણસો જમવાનું બનાવવું, કેટલા જમશે. એક રસોઈ બની ગઈ એટલે એમાં પછી એમાં ઘટે જ નહીં. બીજી વાર રસોઈ ચાલુ નથી કરવા પડતા. આ એક સંતોની કૃપા છે. પૂજ્ય બાપુ મોરારી બાપુના પણ અહીંયા કથા થઈ કે ધર્મભૂમિ તલગા ગાજેડા ચિત્રકૂટ ગામ તુલસી સત મોરારી બિરાજતા એ તો રામ નામ સૌકા. આજે આ ધરતી ઉપર અહીંયા વડવાળા દેવ બિરાજમાન છે. ધનબાઈ બા અને વડલો કહે અમારી વડવાઈઓ સરગી મૂકી દો જૂના માળા, ઉઠી જાઓ પંખી પહોંચે. આ તો પંખીડાને જે બહારના પંખીડા આવે છે એને અહીંયા આશરો આપે છે, એના દુઃખ મટાડે છે, સંતાન આપે છે, સુખ સંપત્તિ આપે છે, સમૃદ્ધિ આપે છે. આ લોલંગરી બાપુની કૃપાથી આજે બધા અહીંયા બિરાજમાન છે. અમારા સીતારામ બાપુને વંદન બધા અમારે કરવા પડે, કારણ કે શિવરાત્રિના મેળામાંથી ઉજાગરા નથી કરતા, જાગરણ કરે. આખી રાત ચોપાઈ તો કોઈ ટાઈમ ઉજારા કહેવું પડે, તો ભગવાનની ભક્તિ કરે, જાગરણ. અને આ જાગરણની સાથે અહીંયા બિરાજમાન છે. કાલે જ અહીંયા એક નવું નિર્માણ થશે, બધા સંત અહીંયા બધા બિરાજશે અને કાલે અહીંયા અદ્ભુત છે એક અદ્ભુત અહીંયા એક અનમોલ અલૌકિક सभी बरसे कौन किसको संभाले, जिन्हें देखता हूँ लड़खड़ाई. हमारा तो क्या, हम तो दीवाने ठहरे, चले तो चले, बस बैठे तो बैठे. तुम्हारी नजर इतनी बेकार कोई हमें कोई गम सका नहीं. મારા બાપ તમારી કૃપાથી બધાની હરિયાળી ધરતી લીલીવાળી અને અમારા ઈષ્ટદેવ પણ બિરાજમાન છે, એમને પણ વંદન કરું છું. અમારા ચોરાપુરાના એની પણ કૃપાથી સાથે એને પણ વંદન. જય શ્રી રામ. જય શ્રી રામ બોલો. જય શ્રી રામ. જય વડવરા દેવ કી જય, લોલંગરી મહારાજ કી જય.
અલૌકિક અદ્ભુત આજે એક અહીંયા દાદા બિરાજમાન છે. અમારા ઈષ્ટદેવ સુરાપુરા બિરાજમાન છે. અને જે વડલો જે વટવૃક્ષની વિશે આજ અમે ત્યાં આશરો લઈશી, જ્યાં ઠંડક આપે, જીવન ધની બનાવે એ દાદાને પણ તુલસીદાસ ગુણ્યા રાજકોટથી જય સિયારામ, જય બજરંગ, जय श्री कृष्ण, सलाम. सभी माँ साई कौन किसको संभाले, जिन्हें देखता हूँ लड़खड़ा लगा दे. क्या ये तो जीवन है. जीवन की कहीं हम भगवान के मंदिर में जाए, द्वार पे जाइए तो हमारे जीवन धनी हो जाता है. जय हनुमान ज्ञान गुण सागर, जय कपिस्तु लोक उजागर, राम योद्ध त्रिबल धामा, अंजनी पुत्र पवन सुनामा, महावीर विक्रम बजरंग कीर्ति निवास विक्रम कंचन भरत विलास वेशा कालर कीर्ति केसर हाथ में ध्वजा विराजे कांधे मुख जने उजाड़ शंकर सुवर्ण केसरी गणपति તેજ પ્રતાપમય. આજે અને આવતીકાલે એક મહાન મનોરથ છે. અહીંયા મહાકુંભ, જ્યાં સંતો બિરાજશે, જ્યાં અલખની આરાધના થશે, જ્યાં બધા હૈયા દડાશે અને દરેકને દેને કો ટુકડા ભલા લેને કો ઇનામ. એ માનવતાની સૂત્ર જે જીવદયા માનવ સેવાનું સૂત્ર સાકાર થશે. અહીંયા તો અમારો શહેનશાહ બેઠો રહ્યો ઓલંગી બાપુ. અને કાલ આ રાજમહેલની અંદર બધા નાચશે, કૂદશે અને કિલખિલાટ કરશે. કે અવધની અંદર જે સીતારામ લક્ષ્મણ સહી વંદો પવન કુમાર कृपा कटाक्ष बिलो की मोही पूर्ण करो विचार. राम लक्ष्मण जયારે विराजमान है, हनुमान जी वंदना करते और कवि कहते कृपा कटाक्ष बिलो की मोही मेरे सामने देखो पूर्ण करो विचार. આજે આ સીતારામ બાપુની આ કૃપા હું ત્યારે કહું સિયારામ શબ્દ સીતારામ શબ્દ જારી કરો ખરાબ કરી. અને જમનાદાસ બાપુએ ઘણાના જમને બગાડ્યા હતા. એકવાર એવો આવ્યો તુલસીદાસ એક ભાઈ બીમાર હતા, એ મારા ડૉક્ટરે ના પાડી કે ડૉક્ટરને આ મારો ડૉક્ટર અંદર બેઠો, આ કડીનો ડૉક્ટર લોલગીરી બેઠો છે. પણ શ્રદ્ધાને વિશ્વાસ, તમે મંદિર કે મૂર્તિ પર પહેલાં પ્રતિષ્ઠા કરો, યજ્ઞો કરે, બ્રાહ્મણો હવન કરે, અને એ હવનમાં તમે ગમે એટલી આહુતિ આપો ને પૂર્ણ ન થાય, પણ 1.5 રોટલાની ઈચ્છા થઈ એ આ મહાયજ્ઞ છે. અને જો એ મૂર્તિમાં તમારો શ્રદ્ધા વિશ્વાસ છે, તો ભગવાન છે ને કરી પથ્થર. એટલે આ કૃપા દીન દયાલ બીરું સંભાળી માં સીતા કહે છે હનુમાનજીને, રામને કાંઈ કેવું છે કે દીન દયાલ બિરુદ સંભારી હરુનાથ મમ સંકટ ભાત. અને એ દીન દયાળે બેઠા છે, લોલગીરી મહારાજ બેઠા છે, રમણાદાસ બાપુ બેઠા છે, કંચમાં બેઠા છે. અને બધા આજે 51 વર્ષ ત્યારે ગોંડલના ભાદરમાં મારો પહેલો પ્રોગ્રામ હતો, મારો પ્રાણલાલ વ્યાસનો. એને 51 રૂપિયા થતો, હજી પસ્તી નાખ્યું નથી. રાજકોટના મેળામાં કરોડ કંપની મારા જરા છે, બાકી ધર્મની, મંદિરની, અનક્ષેત્રની, સંતવાણીની આરાધના કોઈ પૈસા નથી. મારો કોઈ ગ્રુપ નથી, એકલો લડું છું. अकेला आया हूँ, अकेला जाना, सांस की डोरी टूटेगी, लोग तुम्हें से बोलेंगे जल्दी जाओ, देश में रखा क्या है, कोई आए हैं. आ तो जिंदगी सांस है એ જિંદગી. અને એ આ લોલંગરી તુલસીદાસ એકલો હાલતો હોય તો લાખો માણસો, રાજકોટમાં 10-10 લાખ લાઈવ કેમેરા પોલીસ પર હજી હાલું છું. એ બાપો હલાવે. બાકી કેટલાય મારી નીચે ગુજરી ગયા અને કેટલાક તે નીચે ઉતરી ગયા. એ આ લોલંગરીની કૃપા છે. અને આ સીતારામ બાપુ તમારે એ કાયમ દે માટે. તો આજની આ મહા મેળામાં મહેમાનો પધાર આપ ક્યાંથી બધા તો મને ઓળખ જાવ બાપુ, મને ઓળખ દો. મને રાજકોટના સ્ટેટનું મેં માલિક જ હું છું મેળાનું. કેટલા વર્ષ થઈ ગયા. છાપામાં કાંઈ મારા ફોટો યાદ છે. આ બાપુને બધે છાપામાં નાખી દીધી. પ્રેસ એ બધા મારા રાજકોટનું રંગીલું છે, એમાં ક્યાંય પૂછવું નહીં. રાજકોટ રંગીલું તો આરાધના
સાધના અને અનુભૂતિ ત્યાર પછી થાય. તો અલખની આરાધના હમણાં પટેલવાડી પાસે ચાલુ છે. ત્યાં સીતારામ બાપુ પધારશે અને બધા શ્રોતાજનો એ ભક્તિના રંગે રંગાઈ જશે. કારણ કે સંતવાણી બેને કો ટુકડા ભલા લેને કો હરિના મહિને સંતવાણી કહેવાય. તો ભોજન બાદ હવે સંતવાણી પણ ત્યાં સંત પ્રસાદી મળી રહી છે. તો બધા તો રાજકોટથી તુલસી મને જય શ્રીરામ, જય બજન, જય હનુમાન, જય શ્રી કૃષ્ણ, જય લોલંગણી મહારાજ, જય વડવારા અને જય સીતારામ બાપુને જય સીતારામ. તો હવે અમે જઈ રહ્યા છીએ ત્યાં સંતવાણી.